વાર પડી ગઈ છે 9:22 થઈ આ બધા વાઈફાઈ ના લીધે રોવસ આજે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ ગયાંશ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ પપ્પા જય સ્વામિનારાયણ વાઈફાઈ બંધ થઈ ગયું તે બધા બેહી રહ્યા જો ટીવી બંધ છે એટલે જ મમ્મી બધો બંધ થઈ ગયું જો કેવો બેસી ગયો છે જોઈ રહ્યો મને હું વિલોગ ઉતારું છું જો આ બાજુ વાઈફાઈ બંધ થઈ ગયું હવે કંઈક કરીએ પપ્પાના રૂમમાં કનેક્શન આપેલું છે જો આ બધું બહાર કાઢ્યું આ કંઈક બંધ થઈ ગયું છે હવે વાઈફાઈ ખબર નહીં શું થયું છે હવે શું લખેલું એરર 201 સિગ્નલ ફેલ દેલા વેરિફિકેશન લા કનેક્શન જો હોય તો ફ્રેન્ચ આવે તે ફ્રેન્ચમાં લખ્યું હોય જુઓ ગાઈસ કશી ખબર પડે તમને કોલ કરો કોક એરર આવી ગયો હા તે ભરાઈ દો કાઢીને પપ્પા હવે વાયર ઇન્સર્ટ કરો ફરીથી કાઢીને એટલે ખબર ભરાઈ દો પપ્પા હવે ભરાઈ દો બંધ કરીને ભરાયું હવે જોઈએ ચાલુ થાય શકે નહીં એ જો અમારે તો આવી રીતે હોય જો કેનેડામાં આવી રીતે બધું હોય બધું મૂકેલું હોય ને સામાન એના પાછળ આવી રીતે હોય કનેક્શન એટલે બધું રિમૂવ કરવાનું આમ પઈ કરવાનું થઈ ગયું લાગે પપ્પા થઈ ગયું ઓકે લખાઈને આવશે ગ્રીન કલર નું ઓકે લખાઈને આવે આ વાઈફાઈ માં બહુ લોચો નહીં આપણે પેલા મોંઘા વાઈફાઈ માં લોચો નતો એક દિવસે બંધ નહીં થયું આ બાજુ જો પબ્લિક આગી પાછી થઈ જઈએ વાઈફાઈ વગર છો જતી રહી પબ્લિક જે જો આગો પાછો થાય વાઈફાઈ વગર જો વાઈફાઈ નહીં જો જુઓ આગા પાછા અમારા વાઈફાઈ ના કારીગર અમને વાઈફાઈ ના આવે ને તો ચાલે નહીં સેટઅપ કનેક્શન બતાવો ઇન્ટરનેટ એરર બતાવો 016 વાળી પૂનમ કુમારને ફોન કરો હવે આ બાજુ જોઈએ પપ્પાનું પાસા બોલાવી તે જવું ચાલુ થયું શકે નહીં થયું જોવું બીજા ખબર નહીં શું કરો લોડિંગ થાય ને થશે હજુ લોડિંગ જ થાય જુઓ પપ્પા બે રાહ જોઈને ઓકે આવી ગયું પપ્પા લખેલું ગ્રીન થયું બેસ થઈને ચા બનાવી દીધી જ આજે ઉપવાસ છે ખોડિયાર જયંતિનો અમારા આજે થઈ ઇન્ડિયામાં પતવાઈ વાઈફાઈ વગર બધું સુમસામ થઈ ગયું ઘરમાં જુઓ ને તો ટીવી 24 અવર્સ ચાલુ જ પપ્પા જોવા આરામથી હોટસ્પોટ કરી આલ્યું હતું હવે વાપરશે હજુ ભગવાન દાદા દાદી ચા પીવી હોય તો આવી જાઓ જેને બી ચા પીવી આવી જાઓ અને મેન અમારે શાંતિ કેમ છે ખબર કારણ કે અમારા મેન મહાકલાકાર નથી ઘરમાં સ્કૂલે ગયા છે જીયાંશ પટેલ એટલે શાંતિ ઘરમાં વધારતો નહીં તો તમને બેકગ્રાઉન્ડમાં એનો જ મ્યુઝિક દેખાજો તૈયાર થઈને આવી ગઈ જ પાર્ટી સવારમાં ઉઠી જાય 6 વાગે કશું કામ નહીં હોતું હાલત તૈયાર કર્યો મમ્મીએ આ મમ્મી જો ઘોડિયું લઈને આવ્યા હવે એને ઊંઘાડશે વાઈફાઈ વગર બધું શાંતિ થઈ જઈએ મમ્મીને હોટસ્પોટ કરી આલ્યો તે વાપરશે હવે બીજલ ફરવા જુઓ ચા બા પીશું હવે બધો મમ્મી પપ્પાએ તો પી લીધી હજુ નીરવ ઊંઘ છો હમણાં ઉઠશે 11-12 વાગે આઈ રહ્યો છો આ બાજુ મમ્મી કચરો વારો જુઓ કચરો વારે છે મમ્મી હવે હું રસોઈ કરું બપોરની મારા મમ્મીને તો ઉપવાસ છે એટલે ખાવાનું નહીં ને મમ્મી અમે સાબુદાણાની ખીચડી બનાવીશું આજે જો સાબુદાણા પલાળ્યા જ નીરના નીમના ખીચડી વઘારીને પરોઠા બધું બની લે પેલી બાજુ પપ્પા મોબાઈલમાં ચેડા હમણાં સ્ટોરેજ હશે અને નીરવ જો મોર્નિંગ એકચ્યુઅલી ગુડ આફ્ટરનૂન જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જાગ્યા ત્યાંથી સવાર એટલે ગુડ મોર્નિંગ આપણી ગાઈસ
ઉઠો નીરવ હેડો ડાયરેક્ટ ઘસી આલું થોડી વાર નીરવના પગમાં દુખાયો ઠંડીનું કારણ કે પડી જતા ને તે વાગ્યું હતું ને 1 વર્ષ પહેલા તેમને દુખાયો ડાયરેક્ટ ઘસી આપું લાવ ઘસી આલું નીરવ હેડજો લાવ ઘસી આપું ને તો ગાઈસ આજે બપોરના જમવામાં છે વઘારેલી ખીચડી કોને કોને ભાવે છે વઘારેલી ખીચડી આવી જાવ જેને ખાવી હોય સાદી બનાવીને પછી આ રીતે વઘારવાની અને કાલનું થોડું સબ્જી પડ્યું છે રાતનું ચલો આવી જાવ જેને ખાવી હોય અને આ બાજુ મમ્મી શું કરે છે ડ્રાયર કરે છે શું કે ખબર મમ્મી આ તેલનો ડબ્બો છે તેલનો ડબ્બો આવ્યો મેં કીધું તેલ કાઢી આલો આપણે બેનો ઉપવાસ છે ને તો સાબુદાણા ખીચી દો શું કે ખબર તેલ પતીએ જ્યું હવે ગાઈસ 10 જણા છીએ ઘરમાં તો ના પતા મમ્મી તેલ તો પછી અમે બહાર ક્યાં અને બહાર ક્યાં અમે જમવા નહીં જતા નહીં કારણ કે અહીંયા ફાવતું નહીં અમને જમવાનું અને અહીંયા થોડું બધું એવું જ આવે ખાવાનું ઇન્ડિયા જેવું લાઈક આવતું નહીં એટલે અને મમ્મીને તેલ વપરાવું ના જોવે એવી સિસ્ટમ પણ એવું ના હોય બાદ પપ્પા જો ઊંધા ફરીને ઊંઘ્યા છે અને નીરવ નાવા બેઠા છે જુઓ હવે નીરવ માટે ખીચડી પરોઠા બધું બનાવીએ બપોરનું જમવાનું હવે ડાયરેક્ટ આવી જાવ જેનો ખીચડી 1 ને 3 થઈ છે નીરવ તૈયાર થઈ ગયા છે નીરવ જમવા બેઠા છો બપોરનું કેવું આ નીરવ બરાબર બધું ખીચડી બધું કમ્પ્લીટ હે ને પપ્પા કેવું લાગ્યું બરાબર હે ને મજા પડી બરાબર રખો અત્યારે શાંતિથી પેલી બાદ મમ્મી જો ટીવી જોવા કોપીરાઇટ આવે એટલે એમને મ્યુટ કરાવ્યું છે અમે સાબુદાણા ખીચડી બનાવીને અમે 2 પૈ ખાઈએ હજુ તો થોડું કામ બાકી પતાવી દઈએ ચલો મળીએ પછી તાર હવે મારો વારો આવે છે જમવાનો સાબુદાણા ખીચડી બનાવીશ તો એના માટે સિંગનો ભૂક્કો બટાકા લીલા મરચાં અને જે મારી મસાલા જોઈતા હોય એ બધું લીધું છે ચોખ્ખું તેલ લીધું હોય ઉપવાસ છે એટલે ચલો થાય એટલે બતાવું કેવી બનીએ ખાવી હોય તો આવી જજો સાબુદાણાની ખીચડી એ બધું તૈયાર કરો જ સાબુદાણાની ખીચડી બની ગઈ કેવી છે કોમેન્ટ કરજો અને કહેજો ખાવી હોય તો આવી જાઓ સાબુદાણાની ખીચડી પહેલી વાર તમારે ખાવી હોય તો આવી જાઓ એક બાજુ વિજલ ફોન પર વાતો કરો આ બાજુ મમ્મી ફટફટ કરસ ચમચી નાન તેન દહીં બધું એટલે હેડો ખાવા તમે જાગી ગયા હતા બધા અને હવે રસોઈ ઉપર આવી ગયા છીએ તો જોવા બનાવ્યું છે આજે સાંજમાં મગ ભાત અને અમારા બધા માટે રોટલી અને બીજલનો રોટલો જોવો છે જો આ બીજલે રોટલો બનાવ્યો એને આવડતો નહીં પણ એને બનાવ્યો છે ટ્રાય કર્યો છે કેવો બનાવ્યો ભાઈ બીજલ બધા કહેજો કેવો બનાવ્યો છે બીજલે રોટલો फर्स्ट टाइम बनाया है આવડતા નહીં રોટલા બનાવતા કેવો બન્યો હવે ખબર નહીં તમે બધા કહેજો કેવું બન્યું છે ચોટ્યો પેલું હેરવી પડ્યું વચ્ચે ભમરા પડ્યો बहुत बड़ा भमरा हो गया તે તમે ફૂલ રાખ્યું એટલે બીજલ गैस तो फूल જ જો भैया मास्टर को बुलाओ मास्टर वहाँ पे बैठा है मास्टर आ जाओ हमारे रोटले का मास्टर वहाँ पे बैठे हैं भमरा पड़ गया ओए भमरा पड़ गया पर अभी चलेगा खा लेंगे તારાથી ના રોટલા ગળાય જાનુડી દેશી ચૂલા ઉપર કોમ નહીં થાય જાનુડી જોવો આવો ચડવ્યો છે કોઈ કહેજો બરાબર છે કે નહીં ના બરાબર હોય તો એ વાંધો નહીં અમે તો બધું જ ખાઈએ જેવું આવડે એવું બનાવીને ખાવાનું નહીં જો રોટલો ઓને અમારે મસ્તી સિવાય કશું જ આવડતું નહીં જો એ જે મસ્તી કરો જો 1 2 3 ગો જો છે મસ્તી કરો એ ગાઈઝ આપણે હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો 8:15 થયા કુમાર આવી ગયા આપણે જઈશું ઘરે જમવા માટે ઘરે જઈને જોઈશું શું બનાવ્યું જમવાનું હું અને પપ્પા આવી ગયા બે અહીંયા પહેલાં સીટ બેલ્ટ બાંધવાનું પછી
ગાડી રન કરવાની. ચલો હવે અમે ઘરે જઈએ. ગાઈઝ આપણે ઘરે આવી ગયા સ્ટોરેથી. હવે જોઈએ ઘરમાં શું જમવાનું બનાવ્યું, બધા શું કરી એ બધું જોઈ લઈએ. ભૂમિ શું કરી? કઈ નહીં, જો આ રોટલી બનાવી, મગ ગરમ કરું છું, આપણે ચારનો ખાવાનું છે, બીજા બધા ખાઈ લીધું. ગાઈઝ ભૂમિએ મગ રોટલી બનાવી. આજે બુધવાર એટલે ઘણા બધાના ઘરમાં આપણે ઇન્ડિયામાં એવું હોય, ઇન્ડિયામાં નહીં, બધા જે મોનતા હોય ને એમના જે ઘરે મોનતા એવું હોય ભૂમિનું એવું કેવું હોય, જે કે બધા મગ મોનતા ખાય હોય બધા બધા મગ બુધવારે. અને રોટલી. મગ ખાય બુધવારે. એ તો બાજુ બીજા આપણે જમવા બેઠી છે. આપણે જમી જો લઈએ. વિડીયો જોઈ લો ગાઈઝ. ચાલુ હોય ને એટલે ફટાફટ મગ. જમી લીધું હોય. જેને ખાવા હોય આવી જજો, કમેન્ટ કરજો. જો મમ્મી દોડા દોડ કરે, માટે ફટાફટ ખાઈ લીધું. ઈજલે જમી લીધું. જોવા જો આ છોટે અયાંશ જોઈને જામી જો લીધું. આ હવે આ જમી લોકો વિડીયો ના આવે ને એટલે ફટાફટ ખાઈ લીધું. જો મમ્મી દોડા દોડ કરે. અયાંશભાઈ આપણા રમી અંદર. સ્ટોપ ઉપર લઈ દે. જો ગાઈઝ આ બે ભાઈઓ સ્ક્રીન ઉપર લઈ દે, સ્ક્રીન ઉપર. એ તો કેવું રમી મસ્ત મજાનું. હા, ખાધું મમ્મી. જમવાનું તૈયાર થઈ ગયેલું. પાપડ લાવ, મને ખાવા. જો પપ્પા બી આવી ગયા, મમ્મી ભૂમિ બી આવી જાય. કાઢવી પહેલા બધા. ગરમ ગરમ મગ જેને ખાવા હોય આવી જાઓ. વરાડો ની આકરી અંદરથી. Now guys, જેને ખાવા એ મગ. ભાત લેજો પેલું એ લેજો લાગો. ચલો આપણે બી આવી જઈએ હવે જમવા માટે. ગરમ ગરમ મગ, ભાત, રોટલી. બહુ ભૂખ લાગી હે. આવી જજો જમવા ગાય. ખવડાવવા જ બેસવાનું છે. ગરમ લાગે. છોટે મિયાને.